સુરતના પરિણીત યુવકે અમેરિકામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સાઉદી અરેબિયામાં ધર્મ પરિવર્તન કરાવી ઇકરા નામ રાખ્યું, ઓનલાઈન લગ્ન કર્યા, રોકડ દાગીના અને ફ્લેટ પડાવી લીધો। અમેરિકા રહેતી મહિલાને સુરતમાં G3નો શોરૂમના સેલ્સમેને પ્રેમજાળમાં ફસાવી હતી। તેણે સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ અમેરિકા જવાના ઈરાદે ઓનલાઈન લગ્ન પણ કર્યા હતા। જો કે અમેરિકાના વિઝા નહીં મળતા આ સેલ્સમેને તેની પાસેથી 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાના દાગીના અને હૈદરાબાદ ખાતેનો ફ્લેટ પડાવી લીધો હતો। અમેરિકાની યુવતીએ તેના ભાઈને મેલ કર્યો હતો અને આ મેલના આધારે જ ફરિયાદ નોંધવામાં આવી છે। લાલગેટ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। તપાસ દરમિયાન આરોપી યુવક પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે। ગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે। તેની સૌથી નાની દીકરી હિનલ પટેલ, ઉંમર વર્ષ 40, કે જેનું અહીંયા નામ બદલ્યું છે, ના લગ્ન 2014માં અમદાવાદ ખાતે થયા હતા। પતિ હૈદરાબાદ ખાતે IT કંપનીમાં નોકરી કરતો હોય હિનલ ત્યાં રહેવા ગઈ હતી। પતિએ હૈદરાબાદમાં હિનલના નામે એક ફ્લેટ ખરીદ્યો હતો। ત્યારબાદ પતિ અને હિનલ અમેરિકા જતા રહ્યા હતા, જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો। ત્યારબાદ આ બંને વચ્ચે અણબનાવ થતાં તેઓ છૂટા પડ્યા હતા। વર્ષ 2020માં છૂટાછેડા થયા બાદ હિનલ દીકરી સાથે રહેતી હતી। દરમિયાન હિનલે સુરત ઘોડદોડ રોડ ખાતે આવેલી G3ના શોરૂમમાંથી દીકરી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા। એ સમયે G3 દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ તેણીના પરિચયમાં આવ્યો હતો। હિનલ પટેલ અવારનવાર કપડાં મંગાવતી હોય એઝાઝે તેણીનો નંબર મેળવી લઈ મેસેજ કરવા માંડ્યા હતા। સતત મેસેજ અને કોલ કરી એઝાઝે હિનલ સાથે સંબંધ વધાર્યા બાદમાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। જાન્યુઆરી 2024માં હિનલ હૈદરાબાદ આવી હતી। એ સમયે એઝાઝ તેને મળવા પહોંચી ગયો હતો। હોટેલમાં હિનલની સાથે રોકાયેલા એઝાઝે તેણીને ભૂલવી ફ્લેટની ચાવી લઈ લીધી હતી। 20 દિવસ રોકાઈ હિનલ ફરી અમેરિકા જતી રહી હતી। 3 મહિના બાદ એપ્રિલ 2024માં એઝાઝે હિનલને સાઉદી અરેબિયા બોલાવી હતી। સાઉદી અરેબિયામાં કોઈ સંસ્થામાં લઈ જઈ હિનલનું ધર્મ પરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખી દીધું હતું। સાથે જ તેઓએ મે મહિનામાં ઓનલાઈન લગ્ન કરી લીધા હતા। લગ્નના 6 મહિના બાદ એઝાઝે હિનલ ઉર્ફે ઇકરા ઉપર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડ્યું હતું। જો કે વિઝા ન મળતા તે અમેરિકા જઈ શકી ન હતી। ત્યારબાદ એઝાઝે હિનલ પાસે પૈસાની માંગણીઓ પણ કરી હતી। ગઈ તારીખ 16/2/2026ના એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે USA રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ, ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી। ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો। ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા। આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે। આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે। હાલમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે। હા, તપાસ દરમિયાન હાલના આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે। ધર્મ પરિવર્તન કરાયું હતું, કઈ રીતના ધર્મ પરિવર્તન કરાયું હતું? ભોગ બનનારના જે ઈમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બનનારને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભોળવી અને ધર્મ પરિવર્તન કરાયેલાનો આક્ષેપ કરેલો છે, પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ બનનારનું નિવેદન થશે ત્યારે બહાર આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।